હેલો વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું. આજે આપણે ભણીશું ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 9 વિકલ સમીકરણ. એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઈને આવી રહ્યા છે ભાગ 4, જેમાં આપણે સ્વાધ્યાય 9.5ના દાખલા જોવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આગળના જે ભાગ છે એમાં આપણે જે રીત જોઈ ગયા છે એ હતી વિયોજનની ચલ રીત. હવે આ ભાગમાં આપણે સમપરિમાણની રીત જોવાની છે વિદ્યાર્થી મિત્રો. સમીકરણ તમને એ જ રીતના આપી દીધા છે, પરંતુ જે વિકલ સમીકરણનો ઉકેલ જે છે એ આપણે હવે સમપરિમાણની રીત જોવાની છે વિદ્યાર્થી મિત્રો. સમપરિમાણની રીત એટલે કે જે વિકલ સમીકરણ આપી દીધું હશે એમાં વિદ્યાર્થી મિત્રો જો સાદુરૂપ આપીશું તો એક્સના છેદમાં વાય સ્વરૂપ અથવા તો એક્સ સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર એટલે કે એને આપણે લખીએ છીએ એક્સના છેદમાં વાય આખાનો વર્ગ અથવા તો વાય બાય એક્સ અથવા તો વાય બાય એક્સનો વર્ગ અથવા તો વાય બાય એક્સ એનો ક્યુબ. આ પ્રકારના પદો આવી જશે. જો વિદ્યાર્થી મિત્રો જો વિકલ્પ સમીકરણ જે આપેલું હોય એમાં એક્સના છેદમાં વાય તો બધા પદો એક્સના છેદમાં વાય પદો જ બનતું હશે. જો વાયના છેદમાં એક્સ તો વાયના છેદમાં એક્સ બનતો હશે, પણ એની ઘાતો અલગ અલગ હશે. એ પ્રકારની જ્યારે પદો આપવામાં આવે ત્યારે આપણે સમપરિમાણની રીત વાપરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ખાસ યાદ રાખવાનું છે, જ્યારે સમપરિમાણની રીત આવે તો એમાં આપણે સમપરિમાણની રીતમાં વાય બાય એક્સ હોય તો વાય બાય એક્સ ઇક્વલ ટુ વી ધારવાનું છે. ત્યારબાદ એક્સને વી સાથે ગુણી દઈશું એટલે કે વાય ઇક્વલ ટુ વી એક્સ થશે. ત્યારબાદ હવે આપણે વાયનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું એટલે કે ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર વી અને એક્સ ગુણાકારમાં છે તો વીને અચળ રાખીએ. એક્સનું વિકલન આપણે એક્સની સાપેક્ષે કરીશું એટલે ડીએક્સ બાય ડીએક્સ થાય, વત્તા એક્સને અચળ રાખીએ વીનું વિકલન કરીએ ડીવી બાય ડીએક્સ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર વી ડીએક્સ કેન્સલ થશે એટલે કે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ જે પદ છે એ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ મળશે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ. એ પદ તમારે ખાસ યાદ રાખવાનું છે અને આ પદ તમારે તૈયારમાં રાખવાનું. જો તમને વિકલનનો વચ્ચે આ જે ટાઈમ છે ટાઈમ જો બચાવવો હોય તો આપણે આ પદ બેઠા મૂકવાનું છે, એટલે આ પર તમે ડાયરેક્ટલી લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ આ પદ આપણે ડાયરેક્ટલી મૂકી દઈશું. એટલે કે જ્યાં ડીવાય બાય ડીએક્સ આવે ત્યાં આપણે આ પદ બેઠા મૂકી દેવાનું છે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલા જોઈએ તો પ્રથમ દાખલા લઈએ છે વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તે દર્શાવો અને દરેકનો ઉકેલ શોધવાનો છે. હવે અહીં એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય ડીઆઈ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ડીએક્સ આ પદો આપી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય, અહીં એક્સ અને વાય બંને પદો ભેગા છે, ત્યારબાદ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર ડીએક્સ આ રીતે પદો છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીં એક્સ અને વાય, અહીં એક્સ અને વાય ભેગા છે, અહીં પણ એક્સ અને વાય ભેગા છે. તો અહીં આપણે છૂટા કરી શકતા નથી, એટલે એક બાજુ એક્સવાળા કે એક બાજુ વાયવાળા પદો લઈ જઈ શકતા નથી, કારણ કે અહીં એક્સ વાય ભેગા છે ને અહીં પણ એક્સ વાય ભેગા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે અહીં જે ડીવાય આ જે ડીએક્સ છે એ ડીએક્સને આપણે ડીવાયના છેદમાં લઈ જઈએ અને એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય પદ છે ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈએ. એટલે કે આ વસ્તુ કરવાની છે, ડીએક્સને ડીવાયના છેદમાં લઈ જઈએ અને એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય છે ને આ જે છે આ પદના એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરના છેદમાં લઈ જઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે જોઈ શકો છો ડીવાયના છેદમાં ડીએક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર વત્તા એક્સ વાય વાળું પદ આવી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ તો અહીંયા આ જે પદ છે એ આપણને સમપરિમાણવાળું પદ એડજસ્ટ કરવાનું છે, એટલે કે ડીવાયના છેદમાં ડીએક્સ. હવે આ જે પદ છે એમાંથી આપણે એક્સ સ્ક્વેરને સામાન્ય લઈએ, એક્સ સ્ક્વેરને સામાન્ય લઈશું એટલે કે 1 પ્લસ વાય સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર આવી જશે. તે જ રીતે અહીંથી છેદમાંથી એક્સ સ્ક્વેર સામાન્ય લઈએ તો આવી જશે 1 પ્લસ વાય બાય એક્સ. એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર કેન્સલ થશે. તે જ રીતે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીં વાય સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર છે એટલે વાય બાય એક્સ થયું, અહીં પણ વાય બાય એક્સ થયું. એ વસ્તુ તમે જોઈ શકો છો. આ જે લેમડાવાળી રીત છે એમાં આપણે કંઈ પડવાનું જરૂર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આ જે પદ મળે છે એમાં આપણે પદ મૂકીશું 1 પ્લસ વાય બાય એક્સ આખાનો વર્ગ છેદમાં 1 પ્લસ વાય બાય એક્સ. અહીં સુધી આપણે પદ આવી ગયા છે. આ છે ડીવાય બાય ડીએક્સ. હવે વિદ્યાર્થી મિત્રો તમને કીધું તેમ ડીવાય બાય ડીએક્સ આવે એટલે અહીં વાયના છેદમાં એક્સ છે જોઈ શકો છો. ડીવાય બાય ડીએક્સ હોય
તો ઉપર એક્સ છે, નીચે ઉપર વાય છે, નીચે એક્સ છે, એટલે કે આ જે પદ છે થયું વાય બાય એક્સ, એટલે કે અહીં પણ વાય બાય એક્સ છે, અહીં પણ વાય બાય એક્સ છે, એટલે કે વાય બાય એક્સ બધી જગ્યાએ વાય બાય એક્સ આવે છે, એટલે વાય બાય એક્સ ઇક્વલ ટુ વી ધારીએ, ત્યારબાદ એક્સને વી સાથે ગુણીએ અને ત્યારબાદ વિકલન કરીએ, જે આપણે શરૂઆતમાં જ જણાવી દીધું છે. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વી વત્તા એક્સ ડીવાય બાય ડીએક્સ વાળું પદ છે, એટલે કે હવે ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આપણે વી વત્તા એક્સ ડીવાય બાય ડીએક્સ મૂકીશું, વનનું વન રાખીશું, વાય બાય એક્સની જગ્યાએ વી મૂકીશું, વાય બાય એક્સની જગ્યાએ અહીં પણ વી મૂકીશું, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 પ્લસ વાય બાય એક્સ આખાનો વર્ગ છે છેદમાં 1 પ્લસ વાય બાય એક્સ છે, એટલે કે ડીવાય બાય ડીએક્સની જગ્યાએ અહીં આપણે આ પદ મૂકીશું, એટલે કે થશે વી વત્તા એક્સ ડીવાય બાય ડીવી બાય ડીએક્સ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાર અહીં ડીવી આવશે, ડીવી બાય ડીએક્સ ઇક્વલ ટુ 1 પ્લસ વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ વી, એટલે કે અહીં સુધી પદો આપણે આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પદ તમને સમજ પડી હશે. અહીં ડીવાય બાય ડીએક્સની કિંમત આપણે મૂકી છે વી વત્તા એક્સ ડીવી બાય ડીએક્સ, વનનું વન રાખી દીધું છે, વાય બાય એક્સને કંઈ વી મૂકી દીધું, પણ આખાનો વર્ગ છે એટલે આખાનો વર્ગ છેદમાં 1 પ્લસ વી. હવે આ જે વત્તા વી છે બરાબરની બીજી બાજુ લઈ જઈએ, જો બરાબરની આપણે આ બાજુ લઈ જઈશું તો ઓછા વી થશે, વત્તા વીના બરાબરની બીજી બાજુ લઈએ ઓછા વી મૂકીએ, એટલે કે આ વસ્તુ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વત્તા વીને બરાબરની બીજા ઓછા વી થઈ ગયું છે. હવે અહીં જોઈએ તો વીના છેદમાં કંઈ નથી, વીના છેદમાં કંઈ નથી એટલે કે એક, અહીં આપણે ચોકડી ગુણાકાર આપીએ એટલે કે થશે 1 પ્લસ વી સ્ક્વેર ઓછા 1ને આપણે વી સાથે ગુણીએ તો વી, ઓછા વીને વી સાથે ગુણીએ તો વી સ્ક્વેર છેદમાં 1 પ્લસ વી, વત્તા વી સ્ક્વેર ઓછા વી સ્ક્વેર કેન્સલ થશે, 1 માઇનસ વી છેદમાં 1 પ્લસ વી થઈ ગયું. આ પદ આવી ગયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર 1 માઇનસ વી છેદમાં 1 પ્લસ વી. હવે એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર આપણે અહીંથી ઓછા વી હોવાથી ઓછા વીનું વત્તા વી કરવા માટે ઓછા સામાન્ય કાઢીએ છીએ, એટલે વત્તા વી ઓછા વીનું વત્તા વી અને વત્તા એકનું ઓછા એક થઈ જશે. આ વસ્તુ તમે જોઈ શકો છો કારણ કે અહીં આપણે માઇનસ સામાન્ય લઈ લીધું છે. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે સમપરિમાણની રીત, એટલે વાય બાય એક્સ જ્યાં પણ જોઈએ તો વાય બાય એક્સ વાળા પદો મેળવવાના છે, અથવા તો એક્સના છેદમાં વાય, એક્સના છેદમાં વાય, અથવા તો એક્સના છેદમાં વાય. અહીં તમે કોઈ પણ ઘાતો હોઈ શકે છે, ખાસ યાદ રાખો 2, 3 કોઈ પણ ઘાતો હોઈ શકે છે, એ વસ્તુ તમારે સમજવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં આ ડીવીના છેદમાં ડીએક્સ એટલે આ વી વાળા પદો અને આ એક્સ વાળા પદો, એટલે કે જે આપણે વિયોજનની ચાલની રીત જોઈ હતી એ જ દાખલો ગણવાનો છે, એટલે કે એક બાજુ આપણે વી વાળા પદો અને એક બાજુ આપણે હવે એક્સ વાળા પદો ભેગા કરીએ. તો આ જે આખું પદ જે છે વી વાળું છે અને આ જે છે એક્સ વાળું છે, એટલે એક્સ ઇન્ટુ ડીએક્સ જે છે આપણે બરાબરની બીજી બાજુ લઈ જઈશું, પરંતુ ડીએક્સ જે છે ઉપર ગુણાશે અને એક્સ જે છે છેદમાં આવશે, એટલે કે ડીએક્સના છેદમાં એક્સ થશે, અને આ જે પદ છે એ બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે વી વત્તા 1 ઉપર જશે અને વી ઓછા 1 નીચે જશે, એટલે આ વસ્તુ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આવી ગયા છે. ત્યારબાદ હવે એક બાજુ વી વાળા એક બાજુ એક્સ વાળા છે, ત્યારબાદ આપણે બંને બાજુ સંકલન આપી આ રીતે આપણે સંકલન આપીએ, એટલે કે આનું વી વત્તા 1 છેદમાં વી ઓછા 1નું આપણે સંકલન આપીએ ડીવીની સાપેક્ષે, એ જ રીતે ડીએક્સના છેદમાં એક્સનું આપણે સંકલન આપીશું, એટલે કે જે પદ જે છે એ આપણું આવી જશે આ રીતે. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વી ઓછા 1, તો આપણે ઉપર પણ આપણે વી ઓછા 1 વાળું પદ ગોઠવવાની ટ્રાય કરીશું. તો આપણે વી ઓછા 1 ઉપર ગોઠવીએ, અહીં વી ઓછા 1, હવે વી ઓછા 1 ઉપર પદ હતો વી વત્તા 1, પરંતુ વી ઓછા 1 આવી ગયા એટલે વત્તા 2 મૂકીશું, એટલે વત્તા 2માંથી ઓછા 1 જાય તો વત્તા 1 આવી જશે. એ વસ્તુ તમે જોઈ શકો છો, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ ગોઠવવાની ખૂબ જરૂર છે, કારણ કે આ પદ જે છે અહીં જોઈએ તો આ અંશ, આ પદ જે છે અંશ અને આ છેદ, અંશ અને છેદ એટલે કે ભાગાકારનો કોઈ નિયમ સંકલન માટે દર્શાવ્યો નથી, એટલા માટે ભાગાકાર થતો નથી, સંકલનમાં ભાગાકાર થતો નથી, એટલા માટે આપણે પદ એડજસ્ટમેન્ટ કરવું પડશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીં મેં પદ એડજસ્ટમેન્ટ કહી દીધું છે, એટલે કે વી ઓછા 1 જે નીચેનું છે એ બેઠા મેં ઉપર દર્શાવી દીધું છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આવી રીતે પદ આવી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન કરીશું તો વી ઓછા 1 ને વી ઓછા 1ના છેદમાં મોકલીએ, વી ઓછા 1 ને વત્તા 2ના છેદમાં મોકલીશું, એટલે સેપરેટ આપીશું. વી ઓછા 1ના છેદમાં વી ઓછા 1 સંકલન ડીવી વત્તા 2ના છેદમાં વી ઓછા 1 ડીવી બરાબર ઓછા
dxના છેદમાં x આ રીતે પદ આવી જશે. v ઓછા 1 કેન્સલ થશે એટલે 1 ઇન્ટુ ડીવી આવી જશે. આ 2ને સામાન્ય લઈ જઈશું એટલે 1 upon v ઓછા 1 આવી જશે આ રીતે. અને આ તો સંકલન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંકલન આપવાનું છે એટલે કે આ રીતે પદ આવી ગયા છે. હવે આ જ સંકલન જે છે 1 આપીએ એટલે કે 1 dxનું v થાય. હવે આનું વિકલન કોણ છે એટલે કે 1 upon v ઓછા 1 સંકલન ડીવી એટલે કે આપણે આ જે પદ છે ને 1 upon v ડીવી રીતે જ કરવાનું છે એટલે log v થશે. એ વસ્તુ તમે જોઈ શકો છો. એટલે કે આ જે સંકલન છે એ આવી જશે 1નું સંકલન v થાય. આનું જે સંકલન 2 તો બહાર જ રહેશે એટલે 2 બહાર છે. 1 upon v minus 1 એટલે log v minus 1 થશે. તે જ રીતે માઇનસનું માઇનસ 1 upon x એટલે log x થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો આ બાજુ પણ log છે ને આ બાજુ પણ log છે એટલે c1ની જગ્યાએ આપણે log c લેશું. એ આપણને ખૂબ સહેલું પડશે, ખાસ યાદ રાખવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં c1 લીધું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે log c લેશો તો જવાબ જલ્દી આવી જશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સંકલન તો થઈ ગયું છે. હવે vની જગ્યાએ જે v બરાબર y/x લીધું હતું એટલે કે vની જગ્યાએ આપણે y/x અહીં મૂકી દઈશું. જ્યાં જ્યાં v દેખાય છે ત્યાં આપણે y/x મૂકી દઈશું. એટલે કે જવાબ મળશે આપણને y/x 2 log y/x log આ રીતે જવાબ મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જો સાદુરૂપ આપવું હોય તો આપી શકો છો. આ તમારો જવાબ આવી ગયો છે. અહીંથી તમે આગળ જઈ શકો. જો આગળ જવા માગતા હોય તો આગળ જઈ શકો છો અને ન જવા માગતા હોય ત્યાં સુધી રહીશું તો પણ ચાલશે, કારણ કે અહીં જવાબ આવી ગયો છે. જો તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ સાબિત કરવાનો હોય તો તમારે આગળ જવું પડે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ રીતે જવાબ આવે છે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અને આની જે PDF છે એ તમારે ગ્રુપમાં હું મૂકી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને સમજ પડી હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના પછી આપણે બીજા દાખલા પર જઈશું. બીજો દાખલો છે વિકલ સમીકરણના સમપરિમાણ વિકલ સમીકરણ છે તે દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સમપરિમાણ અહીં શબ્દ આવી ગયો છે. એક્ઝામમાં સમપરિમાણ શબ્દ આપવામાં આવતો નથી. ડાયરેક્ટ આપણે વિકલ સમીકરણ આપી દો એનો ઉકેલ સ્વરૂપે દર્શાવવાનું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં y' બરાબર x વત્તા y ના છેદમાં x છે. એટલે કે y' એટલે કે એક વખત વિકલન છે એટલે કે dy/dx રાખીએ બરાબર x વત્તા y ના છેદમાં x લખીએ. હવે વિદ્યાર્થી મિત્રો xને આપણે x ના છેદમાં અને xને y ના છેદમાં આપીએ એટલે કે dy/dx બરાબર 1 + y/x. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની રકમ આવી ગઈ છે. હવે અહીં જોઈએ dy/dxમાં આપણે ઉપર y છે નીચે x છે એટલે y/x. અહીં પણ y/x છે. એ વસ્તુ તમે જોઈ શકો છો. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં dy/dx બરાબર 1 + y/x આવી ગયું છે. હવે અહીં y/x હોવાથી y/x = v ધારીએ એટલે y બરાબર v × x થશે. એટલે કે yનું વિકલન x ની સાપેક્ષે dy/dx થાય બરાબર v અચળ xનું 1 થાય પ્લસ x અચળ vનું dv/dx થાય. એટલે કે આ પદ આપણે અહીં મૂકવાનું છે. એટલે કે આપણે પદ મૂકીએ v + x dv/dx. જે આપણે આ રીતે પદ મૂકી દીધું છે 1 + v. v અને v બંને બાજુ સરખા હોવાથી કેન્સલ થશે એટલે x dv/dx બરાબર 1 થશે. એટલે કે આપણે લખીએ x dv/dx = 1. હવે વિદ્યાર્થી મિત્રો આ x અને dx આ સરખા છે એને સામાન્ય સંખ્યાના છેદમાં મોકલીએ એટલે કે dv બરાબર થશે dx ના છેદમાં x. એટલે કે અહીં x જે અંશમાં છે એના છેદમાં આવી જશે. એટલે કે dv બરાબર dx ના છેદમાં x મળે છે. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ એટલે કે આવી જશે dv બરાબર 1 + dv/dx બરાબર 1 અહીં સુધી મળે છે. અને અહીં x હતું એટલે કે dv બરાબર dx ના છેદમાં x. હવે વિદ્યાર્થી મિત્રો બંને બાજુ આપણે સંકલન આપીશું. એટલે કે dvનું સંકલન થાય v બરાબર 1/x નું log x થાય વત્તા c લખીશું કારણ કે ફક્ત એક જ બાજુ log x આવ્યું છે. આ બાજુ log v બાજુ log આવ્યું નથી. ત્યારબાદ હવે vની કિંમત મૂકીશું y/x. એટલે કે v બરાબર log x વત્તા c છે. એમાં vની કિંમત મૂકીએ y/x = log x વત્તા c. અહીં સુધી આપણે આવી ગયા છે. xનું જો ગુણવું હોય તો તમે અહીં ગુણી શકો છો. એ આપણો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે એ તમને સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે દાખલો જોઈ શકો છો. જે આપણે દાખલાની રીત કરી છે એ જ પ્રકારની રીત છે. આ વસ્તુ તમે જોઈ શકો છો. આગળ જઈએ તો આ પ્રકારે જ આપણે સંકલન કરી દીધું છે. આ રીતે સંકલન કરી દીધું છે. અને આ જે જવાબ છે એ આપણો આ રીતે જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે બે દાખલા છે એ બંને દાખલા સમપરિમાણવાળી રીત છે. આ બંને દાખલા તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 9.6ના દાખલા છે એ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે આટલું રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આવજો, આભાર.